નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે જવાહર નવોદયની YouTube ચેનલ ચેતનની ક્લાસીસમાં. પૂર્ણાંક સંખ્યાઓ ચેપ્ટર નંબર 2 ના દાખલાઓ ગણીએ છીએ. આગળના વિડિયોઝની અંદર મસ્ત મજાના દાખલાઓ ગણેલા હતા. હવે થોડા એવા બાકી છે, શરૂ કરીએ. હવેના જે દાખલા છે એમાં તમારે બૌદ્ધિક કસોટીનો પ્રશ્ન છે અને તમારા જાહેર જીવનમાં ઉદાહરણ હોય ને એવા દાખલા પૂછાય છે. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા વડે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા વડે ભાગાકાર કરવામાં આવે. પહેલા તો પૂર્ણાંક ફરીથી જોજો, હું દર વખતે લખું છું સંખ્યા -3 -2 -1 0 1 2 3 એટલે કે બધી જ ઋણ, શૂન્ય બધી જ ધન. હવે શૂન્યનો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા વડે ભાગાકાર, આમાંથી ગમે લઈ લો, તમને મજા આવે ને એ ગમે એ સંખ્યા લઈ લો, તમને જે મજા આવે. તમે એમ કહો છો કે સાહેબ 1,98,972 ઉપર છે ને આ ટબુલિયા ભાઈ છે ને એ ઉપર હોય ને પછી નીચે ગમે એ સંખ્યા હોય, જવાબ ટબુલિયા ભાઈ જ આવે. ઓકે, એટલે કે 0 નો કોઈ પણ સંખ્યાથી ભાગાકાર કરો, જવાબ શું આવશે? 0. નેક્સ્ટ. અને નેક્સ્ટ દાખલો ધોરણ 7 ની ગણિતની વિષયની બુકમાં આપેલો છે, મસ્ત મજાનો છે. ઓકે, એક લિફ્ટ 8 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ચડે છે. આમ ખાણ છે, ઊંડી ખીણ છે, બરાબર છે. અહીંથી એક લિફ્ટ ઉપર જાય છે, લિફ્ટ, બરાબર છે. કેવી રીતે જાય છે? 8 મીટર પ્રતિ મિનિટ. પ્રતિ મિનિટ એટલે 1 મિનિટ. 1 મિનિટમાં 8 મીટર થાય. હવે કેવડું થતું હશે સર? એવો સવાલ છે ને. આપણે મમ્મી કે ઘરમાં કોઈ પણ વ્યક્તિ કંઈક કાપડ લેવા જાય, સાડી લેવા જાય, કાપડ લેવા જાય, એટલે મીટર માપે ને તો આમ કરીને આમ માપે. એટલે આપણે આને અંદાજે શું માપીએ છીએ? મીટર. બધા હાથ સરખા હોતા નથી. માપપટ્ટી ન હોય તો એક માપન કરવા માટેનો એક માપ ઈ છે કે તમારે કઈ વસ્તુનો યુઝ કરવો તો તમારા હાથ માપી લેવાનો. આ લગભગ મીટર હોય. હવે જેના હાથ નાના છે એ તો નાનું થવાનું છે ને. નાના બાળકો તમે છો તો મારા કરતા હાથ નાનો છે, તમારું મીટર નાનું થશે. પણ જે પુખ્ત વયના છે, મારા જેવડા વ્યક્તિઓ છે, એ લોકોને આવી રીતે તમે માપશો તો 1 મીટર લગભગ બધાને સરખું હોય છે. સરખું જ હોય છે એવું જરૂરી નથી હો. એવી રીતે 8 મીટર જાય છે. આવો 8 મીટર જાય છે. એક મિનિટમાં 8 મીટર. હવે એને 400 મીટર જવાનું છે. કેટલું જવાનું છે? 400 મીટર જમીનની નીચેથી ચડવાનું શરૂ કરે છે. તો કેટલા સમયમાં જમીનથી ઉપર 16 મીટર પહોંચશે? મસ્ત મજાનો દાખલો છે. પેલા તો અહીં જમીન બનાવો. જમીન, હવે અહીં ખાડો છે જમીનમાં, બરાબર છે. 1 મિનિટમાં કેટલું જાય છે? 8 મીટર. પતી ગયું. હવે જમીનમાં ક્યાંથી ચડવાનું ચાલુ કરે છે? નીચે 400 મીટર નીચે 400 મીટર. અને ક્યાં સુધી જાય છે? ઉપર 16 મીટર. એટલે ઉપર 16 મીટર. તો ટોટલ કેટલી ગઈ લિફ્ટ જોવો તો? 400 વત્તા 16 એટલે 416 મીટર ગઈ. અહીંથી પહેલા ચાલુ થઈ, 400 અહીંયા ગઈ જમીન સુધી, પછી જમીનથી ઉપર બીજી 16 મીટર ગઈ, ટોટલ 416 મીટર ગઈ. હવે શું કરવાનું? સમય ગણવાનો. તો કેવી રીતે ગણવાનું? 1 મિનિટમાં 8 મીટર. એના કરતા મીટર છે ને એ આ બાજુ રાખીએ, સમય છે એ આ બાજુ રાખીએ. 8 મીટર જતા કેટલો સમય લાગ્યો? 1 મિનિટ. કમ્પ્લીટ. તો હવે એને કેટલું જવાનું છે? 416 મીટર જવાનું છે. કેટલો સમય લાગે? પતી ગયું. હવે તમારે શું કરવાનું? આ બે ક્રોસમાં આપેલી સંખ્યાનો ગુણાકાર કરવાનો. ચલો કરો. 416 ગુણ્યા 1. પછી જે શોધવાનું છે એ બાકી રાખો. જે આ છે ને એ નીચે લખો, નીચે 8. પતી ગયું. હવે 416 એકા 416 ભાગ્યા 8. 416 નો 8 વડે ભાગાકાર કરો. 416 ભાગ્યા 8. 8 ના ઘડિયામાં 4 આવે નહીં, એટલે બે સંખ્યા ભેગી લેવી પડશે. બે સંખ્યા ભેગી લ્યો એટલે શૂન્ય મૂકવું પડે. પ્રથમ શૂન્ય મૂકો કે ન મૂકો ચાલે, પછી હોય તો મૂકવું જ પડે. 8 × 5 = 40.
41 માંથી 40 જાય કેટલા વધે 1 ભાગ ચાલશે ને એટલે ઉપરથી ઉતરા 6 8 ના ઘડીઓ 16 સુધી તો 8 દુ 16 તો કેટલો સમય લાગશે 16 હવે તમને એમ થાય કે અહીંયા તો ઓપ્શન આપ્યા છે જો સોરી જવાબ જે આવ્યો છે કેટલો આવ્યો છે 52 હવે તમને અહીંયા જવાબ આપ્યો છે આર્યો 52 કરી નાખો ઠીક એવું ચાલશે નહીં જવાબ કેવો છે ખોટો શું કામે 52 તો બે જવાબ આપ્યો છે કહીએ છે અહીંયા શેમાં આપ્યો જવાબ સેકન્ડમાં અહીંયા શેમાં આપ્યો છે મિનિટમાં આપણે કેમાં મળે છે જવાબ મિનિટમાં કેમ કે જે આપણને આપ્યું હતું એ મિનિટમાં આપ્યું હતું મળશે એ મિનિટમાં જ મળશે ને એટલે 52 મિનિટ થાય 52 સેકન્ડમાં થોડી કેટલી બધી જતી રહેશે કેમ કે 1 મિનિટમાં માંડ 8 મીટર જાય છે 1 મિનિટમાં 8 મીટર જાય છે 52 સેકન્ડ એટલે 1 મીટરથી ઓછો સમય 1 મિનિટથી ઓછો સમય હવે 1 મિનિટમાં 8 મીટર જતી હોય તો 52 મીટર જે અંતર કાપવાનું છે કે 52 સેકન્ડમાં નહીં પૂરું થાય ને 1 મિનિટથી ઓછા સમયમાં નહીં પૂરું થાય એ ધ્યાન રાખજો ચલો નેક્સ્ટ ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાને 40 ડિગ્રીથી શરૂ કરીને 5 ડિગ્રી પ્રતિ કલાક દરે ઘટાડવું જરૂરી છે આ પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે મસ્ત સવાલ છે અત્યારે આ રૂમ છે સમજો આ રૂમ ઓરડો એટલે રૂમ એમાં અત્યારે ટેમ્પરેચર કેટલું છે 40 ડિગ્રી કેટલું છે 40 ડિગ્રી બરાબર અને પ્રતિ કલાકે ઘટે છે કેટલું ઘટે છે 1 કલાકમાં 5 ડિગ્રી એટલે 1 કલાકમાં 5 ઘટે તો 1 કલાકમાં 5 ઘટે તો પહેલી કલાકમાં કેટલું ઘટશે 40 માં 5 ઘટાડો 35 તમારે 10 કલાકે જોઈએ છે તો લખ નાખો 2 3 4 5 6 7 8 9 અને 10 કલાક પતી ગયું હવે 5 ઘટાડતો જાઓ 35 માંથી 5 જાય 30 30 માંથી 5 જાય 25 માંથી 5 જાય 20 માંથી 5 જાય 15 માંથી 5 જાય 10 માંથી 5 જાય 5 માંથી 5 જાય 0 માંથી 5 જાય તો -5 -5 માંથી 5 જાય -10 તો કેટલું તાપમાન થઈ જશે 10 કલાકમાં -10 જવાબ છે હા -10 ડિગ્રી સેલ્સિયસ નીચેનામાંથી કઈ સંખ્યાનો પ્રાકૃતિક પ્રતિવર્તી ન મળે પ્રતિવર્તી એટલે તમે જે ઘરે કરો છો હા હું બોલું વિરોધી પ્રાકૃતિકની પ્રતિવર્તી કઈ ન મળે પહેલા તો પ્રાકૃતિક શરૂઆતી થાય 1 2 3 4 આ બધી પ્રાકૃતિક છે આમાંથી કેની પ્રતિવર્તી ન મળે પ્રતિવર્તી ન મળે કેટલો મસ્ત મજાનો સવાલ છે શું આવશે જવાબ પ્રતિવર્તી કઈ સંખ્યાનો પ્રાકૃતિક પ્રતિવર્તી ન મળે પહેલા તો આપેલી સંખ્યામાંથી પ્રાકૃતિક સંખ્યા છે કઈ છે 0 1 2 -1 ચલો પ્રતિવર્તી એટલે વિરોધી -1 ના વિરોધી +1 0 નો વિરોધી 0 1 નો વિરોધી -1 2 નો વિરોધી -2 આપણે તો પ્રાકૃતિક ગોતવાની હતી પ્રાકૃતિકમાં આવે છે 1 2 3 4 આ જવાબ આવ્યો 0 -1 -2 આ તો ચાલે જ નહીં તો -1 ની પ્રતિવર્તી ન મળે એવું કીધું છે એવા 3 છે હવે એમાંથી કયો જવાબ છે જો આ તો -1 નો પ્રતિવર્તી મળ્યો 1 0 નો મળ્યો 0 1 નો મળ્યો -1 2 નો મળ્યો -2 પ્રતિવર્તી એટલે વિરોધી આવવું જોઈએ 0 નો વિરોધી 0 જ થાય માઈનસ થતું નથી જવાબ કયો આવશે 0 નેક્સ્ટ નવોદયની પરીક્ષામાં +3 ગુણ દરેક સાચા જવાબ માટે આ ધોરણ 7 માં પૂછાયેલો દાખલો છે ગણિતમાં ધોરણ 7 માં રકમ જુદી છે આવો જ દાખલો છે નવોદયની પરીક્ષામાં તમે જે પરીક્ષા આપવાનો છો એમાં જો તમારો જવાબ સાચો પડશે તો દરેક જવાબ માટે 3 ગુણ મળશે ખોટો પડશે તો 0 નહીં મળે તમારા સાચા પડ્યા ને એમાંથી બબે કપાતા જશે જો -2 ગુણ દરેક ખોટા જવાબ માટે એટલે તમે સમજો તમે 3 જવાબ સાચા લખ્યા ને 4 જવાબ સાચા લખ્યા તો સાચાના કેટલા માર્ક્સ છે 3 માર્ક્સ તો 4 13 12 માર્ક્સ થયા બરાબર છે
હવે તમે 6 જવાબ ખોટા લખ્યા. કેટલા? 6 ખોટા. તો 6 ના કેટલા છે? બબે માર્ક્સ કપાય. તો પેલા 6 દુ 12 કપાય એટલે માઈનસ થાય. હવે તમે મેળવતા 12, તમારા 4 જવાબ સાચા ને 6 ખોટા ને તો તમારું પરિણામ આવે ને 0 થઈ જાય. કેમ કે 12 સાચા હતા, 6 ખોટા હતા એટલે 12 તમારા બીજા માર્ક્સ ખોટાના સાચામાંથી કપાઈ જાય. 12 માં 12 જેટલા કેટલા બને? 0. એવું અહીંયા છે. હવે સમજ પડી ને? નેક્સ્ટ ચલો, દરેક સાચા જવાબના કેટલા ગુણ? 3. ખોટા જવાબના કેટલા ગુણ થતે? -2. લાધિકાએ રીચ ગુણ મેળવેલ ગુણ, કુલ ગુણ કેટલા મેળવ્યા? 20. એના 12 જવાબ સાચા હતા. કરો ગુણ્યા 12 જવાબ સાચા, તો 12 તેરે કેટલા થયા? 36 માર્ક્સ થવા જોઈએ. આવ્યા કેટલા? એને 20 થવા જોઈએ. 36 આવ્યા 20. તો બાકીના કપાણા એ ખોટાના જ કપાણા ને, તો પહેલા 36 માંથી 20 કાઢી નાખો. કેટલા વધ્યા? 16 માર્ક્સ જે છે એ ખોટા પ્રશ્નના ગુણ છે. ખોટા પ્રશ્નના કેટલા કપાતા હતા? 2 માર્ક્સ. કર નાખો ભાગ્યા 2. 16 ભાગ્યા 2 એટલે 8 સવાલ ખોટા હોય. તો તમારા 36 ગુણ સાચાના, એમાંથી 8 સવાલના 2 માર્ક્સ. તો 8 દુ 16, 36 માંથી 16 કાઢો, કેટલા વધ્યા? 20. જો આવી ગયો જવાબ. તો તમારા કેટલા સવાલ ખોટા છે? 8. તો રાધિકાના કેટલા જવાબ ખોટા છે? 8. ધોરણ 7 માં પૂછાયેલો દાખલો છે. પૂર્ણાંક સંવૃત્ત હોય છે. સંવૃત્ત એટલે શું? સંવૃત્ત એટલે નિયમ પાળવો જોઈએ. એનું પરિણામ કરો એટલે જવાબ પાછો પૂર્ણાંક આવવો જોઈએ. તમે જે પરિણામ કરો એનો જવાબ પૂર્ણાંક આવવો જોઈએ. તો પૂર્ણાંક માટે સંવૃત્ત કોણ? પહેલા તો બાદબાકી. ચલો બાદબાકી લ્યો ગમે બે સંખ્યા પૂર્ણાંકમાંથી. પૂર્ણાંક કોણ હતું? બધી જ ઋણ, શૂન્ય અને બધી જ ધન. ગમે બે ઉપાડો, મજા આવે. બાદબાકી કરો. ચલો, હું લઉં છું 15, બીજી લઉં છું 3. 15 માંથી 3 કાઢો 12. પૂર્ણાંકમાં આવે? હા આવે. જવાબ જે આવ્યો પૂર્ણાંકમાં આવે છે ને, બાદબાકી માટે સંવૃત્ત છે. ફેરવી જો 3 આગળ, 15 એમ જ બાદ કરો. 15 માં 3 જાય તો 12, પણ મોટાની નિશાન એટલે -12. ઈ જવાબ એ છે. એટલે બાદબાકી માટે સંવૃત્ત છે. ચલો ભાગાકાર માટે 10/2 જવાબ 5 આવે છે, તો ભાગાકાર માટે સંવૃત્ત છે. હા એ કે સાહેબ એમાંય સંવૃત્ત છે. શું બે જવાબ આવે બાદબાકી અને ભાગાકાર? ના, નહીં હોય. જોઈએ. ચલો 0/2 તો 0, પણ 2/0 તો 0 જો છેદમાં હોય તો એને વ્યાખ્યાયિત કરી શકાતું નથી. વ્યાખ્યાયિત જ થતું નથી. આને કોઈ બે સંખ્યાને 0 ભાગ પડે જ નહીં. એટલે ભાગાકાર માટે સંવૃત્ત નથી. ચલો ગુણાકાર માટે સંવૃત્ત છે. ગુણાકાર માટે સંવૃત્ત છે. ગુણાકારમાં બે સંખ્યા લો. કઈ લો? 1 1, બીજી 3, 3 1 3, જવાબ આવ્યો 1 4, બીજી -8, 8 4 32. કેમ કે બે નિશાની જુદી જુદી છે, -32. એટલે એની માટે સંવૃત્ત છે. સંવૃત્ત છે. તો બાદબાકી ગુણાકાર બે માટે સંવૃત્ત થઈ. આપણે તો ગમે એક જવાબ આવવો જોઈએ ને. કોઈ પણ એક માટે સંવૃત્ત થવી જોઈએ. બાદબાકી માટે થઈ, ગુણાકાર માટે થઈ. એક પણ નહીં એવો તો જવાબ છે નહીં, કેમ કે સંવૃત્ત તો થઈ છે. તો હવે શું કરશું? ચલો ભૂલ હોવી જોઈએ બાદબાકીમાં. ક્યાં મળે છે કઈ સંખ્યા પલટાવીને જુઓ. જવાબ તો આવે છે. આનો પણ જવાબ આવે છે. શૂન્ય સાથે ગુણાકાર કરશું, શૂન્ય પૂર્ણાંક આવશે. ડન. તો અહીંયા બાદબાકી ગુણાકાર બંને જવાબ છે. પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે, કોઈ પણ એક જવાબ આવશે. ચલો -16 ની પરવર્તક સંખ્યા, -16 ની પરવર્તક સંખ્યા, -16 ની પરવર્તક પ્રતિવર્તી એટલે વિરોધી 16 માઈનસ છે તો પ્લસ. -6 માંથી
-8 બાદ કરવાના છે. જોજો નેક્સ્ટ સવાલ -6 માંથી -8 બાદ કરવાના છે. એટલે પહેલા 2 ને લખો પછી બાદબાકી કરો. 2 નિશાની બાજુ સરખે એટલે પ્લસ. 8 માંથી 6 જાય તો 2. જવાબ કેટલો આવે? 2 છે. જવાબ 2 આ છે. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. -4 -3 આવું આપ્યું છે. ઓકે, જે બાજુ મોઢું ખુલ્લું એ સંખ્યા મોટી હોવી જોઈએ. અહીં તો બે ઋણ છે. જ્યારે સંખ્યા બંને ઋણ હોય તો જે નાનું છે એ જ મોટું છે. તો આમાં નાનું કોણ છે? 3. તો એ જ મોટું છે. એ બાજુ પાકડું ખુલ્લું છે. હા, આ સાચું છે. પહેલો જ જવાબ સાચો. બીજાને ચેક કરીએ. -3 -4 -3 પણ આમાં પાકડું -4 બાજુ ખુલ્લું છે. મોટા કોણ છે? -3. શું કામે? આગળ નિશાની માઈનસ છે એટલે નાનું હોય એ મોટું હોય. -4 ને -3 સરખા થાય એવું થોડુંક થાય. અને આપેલા તમામ બધાયનો જવાબ આવે એમ બધા સાચા જ છે એમ? ના, એ જવાબ નથી. એક જ સાચું છે આપણું. કયું? ઓપ્શન નંબર A. અહીંયા તમારું બીજું ચેપ્ટર પૂરું થાય છે. તમે જે મટીરીયલ યુઝ કરો છો એની અંદર આપેલા દાખલા પ્રેક્ટિસ કરીને સોલ્વ કરજો. કન્સેપ્ટ આ થિયરીમાંથી જ છે. મથજો, જવાબ કેવી રીતે આવે છે એ ચેક કરજો. એના વગર તમને ગણિત આવડશે નહીં. જોજો. ઓકે, હજુ તમારી સાથે ભણતા ભાઈ બહેનો છે, તમારાથી નાના ભાઈ બહેનો છે, તમારા મિત્રો છે, તૈયારી કરવાની બાકી છે, ખબર નથી તો ચેનલની લિંક શેર કરજો. જે વાલી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એ પોતાના ગામના સોસાયટીના ગ્રુપમાં પણ લિંક સેન્ડ કરજો જેથી કરીને માહિતી પહોંચે. કોઈ બાળક નવોદયની તૈયારી માટે કોચિંગ ક્લાસની જરૂર પડે અને વ્યવસ્થા ન હોય, ફ્રીમાં પહોંચી શકે એવું ન હોય તો ઘરેથી યુટ્યુબમાં ફ્રીમાં તૈયારી કરી શકે એની માટે જ વિડીયો મૂકેલા છે. તો ખાસ વિનંતી છે, લિંક શેર કરવાની ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. હું જેવો વિડીયો મૂકું તરત જ તમને નોટિફિકેશન મળી જાય. મળીએ નવા ચેપ્ટર, નવા દાખલાઓ સાથે, નવા વિડીયોમાં. ટાટા, બાય બાય.